હેલો, જય શ્રી કૃષ્ણ. તો ચલો ભૂંગળા બટાકા બનાવીએ. તો એની માટે મેં બટાકા લઈ લીધા છે. આ 5-6 કલાક પહેલાં બાફીને રેડી કરી દીધેલા. ગરમ બટાકા ના લેવાય, તો મેં ઠંડા કરી દીધા એકદમ. પછી એની માટે હળદર, મીઠું, ધાણા જીરું, કાશ્મીરી મરચું, લસણ અને લીંબુ આટલું જોઈએ. તો પછી આપણે છે ને બટાકાને થોડી મેરિનેટ કરવાના છે. તો એની માટે મેં સિંગતેલ લીધું છે. ધારાનું સિંગતેલ છે. તો 2-3 સ્પૂન નાખવાનું. પછી એની અંદર હળદર, લાલ કાશ્મીરી મરચું અને ધાણા જીરું નાખીને થોડુંક મેરિનેટ કરી દેવાનું. મિક્સ કરી દઈએ બરાબર. ઓકે, હવે એની અંદર મીઠું એડ કરવાનું અને થોડુંક લીંબુ નીચોઈ દઈએ અત્યારે. અને મિક્સ કરી દઈએ અને લસણની ચટણી બનાવીએ ને ત્યાં સુધી મૂકી રાખવાનું રેડી કરીને. મેં થોડા ધાણા નાખી દીધા છે અને પાછું ધાણા નાખી મિક્સ કરી દીધું. ઓકે, હવે આપણે છે ને ચટણી બનાવવાની છે. તો એની માટે મેં લસણ લઈ લીધું છે. એક આખું બંચ લસણનું લઈ લીધું છે મેં. પછી એની અંદર કાશ્મીરી મરચું નાખવાનું, મીઠું નાખવાનું અને ધાણા જીરું નાખવાનું અને હળદર નાખવાની. આ બધુંને એકદમ મસ્ત ફાઇન ક્રશ કરી દેવાનું. મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે હું સિંગતેલ નાખું છું. અને આ ભૂંગળા બટાકા સિંગતેલમાં બનાવશે ને તો વધારે ટેસ્ટી લાગશે. આમાં થોડુંક તેલ વધારે હોય. પછી એની અંદર આપણે લસણ જે બનાવ્યું લસણની ચટણી એ નાખી દેવાની. જો આવી રીતે બસ શેકાવા દેવાની. ધીરો ગેસ રાખવાનો, મરચું બળી ના જાય ખાલી. એની અંદર થોડુંક પાણી મૂકી દેવાનું, એડ કરી દેવાનું, બળી ના જાય. બહુ નહીં પાડવાનું, થોડુંક જ. પછી બટાકા છે ને આવી રીતે આપણે જે કર્યું ને એને થોડાક ક્રશ કરી દેવાના, એટલે ગ્રેવી થોડીક સરસ થાય. ઓકે, હવે શેકાઈ ગઈ છે લસણની ચટણી. હવે આ થોડાક છૂંદો કરવાનો, ક્રશ કરી દેવાના એટલે ગ્રેવી ટાઈપ થાય. અને આ બટાકા નાખી દેવાના. બ્લેક સોલ્ટ નાખી દેવાનું થોડુંક અને મિક્સ કરવાનું. સ્ટોપ. ઉપરથી થોડુંક તેલ ફરી નાખવાનું અને લીંબુ નીચોવાનું. ધાણા નાખવાના, બધા બહુ ધાણા નાખી દેવાના અને મિક્સ કરી દેવાનું બરાબર. તો આપણા ભૂંગળા બટાકા રેડી છે. તો આવી રીતે થોડુંક છૂંદો કર્યો હોય ને બટાકાનો તો આવું ગ્રેવી ટાઈપ થાય. રેડી છે આપણે ભૂંગળા બટાકાની પ્લેટ. તો આવા ભૂંગળા લેવાના અને થોડુંક લીંબુ નીચોવાનું. ઉપરથી થોડુંક જોઈએ તો લીંબુ નીચોવાનું અને પછી આવી રીતે ભૂંગળાની અંદર એડ કરવાનું. આવી રીતે પછી ખાવાનું.
તો મસ્ત બન્યા છે, તમે ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ, બાય.